કહેવાય છે કે જેની જિંદગી લખી હોય તેની પાસેથી યમરાજ પણ પરત ફરી જાય છે। આ કહેવત રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ સાર્થક કરી બતાવી છે અને મહિલાનું જોખમી ઓપરેશન કરી મહિલાને નવજીવન આપ્યું છે। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાને ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફ હોય, જેને લઈને સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી શકે તેમ ન હોય। એવામાં કોઈએ તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માનતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીની સલાહ આપી, જેથી આ પરિવાર ધોરાજી આવી ડોક્ટરને સમગ્ર વાતની જાણ કરી હતી। જ્યારે આ ડોક્ટરે તપાસ શરૂ કરી ત્યારે મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય અને બચવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હતા। ત્યારે આ ડોક્ટરે પરિવાર પાસે રજા લઈ મહિલાને બચાવવાના ફક્ત 10% ચાન્સ છે તેની જાણ કરી સારવાર ચાલુ કરી હતી। 2 કલાકથી પણ વધુ ચાલશે ઓપરેશનમાં। ત્યારે ડોક્ટરો અને દર્દીની ખૂબ જ સફળતા થઈ અને મહિલાનું જોખમી ઓપરેશન સફળ નીવડ્યું। આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી આપી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને બચવાની બિલકુલ શક્યતા ઓછી હોવા છતાં મહિલાની સારી રીતે સારવાર કરી ડોક્ટરની અપાર મહેનતથી મહિલાનો બચાવ થઈ જતા સમગ્ર પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું, તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા। એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે। એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત 1.5% હિમોગ્લોબિન હતું। આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન પાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું। એ પેશન્ટને અમે જુનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કન્ડિશનમાં પણ નહોતું, કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી। તેથી માનવતાની દ્રષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ। જે ભાગ્યે જ આવું કેસ ક્યારેક આવતા હોય છે, તો અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું ઓપરેશન પાર પાડ્યું। એ પેશન્ટના શરીરમાંથી, પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે 1.5 લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે। સર, કેવું જોખમી ઓપરેશન હતું? જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી। અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર 10% જેવી શક્યતા છે પેશન્ટને બચવાની, બાકી 90% પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે। આવા કેટલાક પેશન્ટ આવતા હશે સર? આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે, જે હેલ્થ સેક્ટરથી વંચિત છે, એવા પેશન્ટ વધારે જોવા મળે છે। એ જૂજ મહિને 2 મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।